આજે મારે તમને વાત કરવી છે એક પશુ અને માણસ બે વચ્ચેનો કેવો પ્રેમ હોય છે। માણસ વચ્ચે પ્રેમ હોય પણ પશુ અને ઈ પશુ છે એ કેવી વફાદારી નિભાવે છે, કેવી દોસ્તી નિભાવે છે, એની મારે તમને આજ વાત કરવી છે કે એક અબોલ જે પશુ ઈ પોતાની ભાષા, પોતાની જે અંદર છે લાગણી ઈ માણસ પાસે કઈ રીતે વ્યક્ત કરે છે, એના જે હાવભાવથી વ્યક્ત કરે। કારણ કે પશુ તો કઈ બોલી શકતા નથી, આપણી ભાષા એ સમજી શકતા નથી, એની ભાષા આપણે સમજી શકતા નથી, પણ એના હાવભાવ, એના વર્તનથી આપણને ખબર પડે કે આપણને શું કહેવા માંગે છે। તો આવી વાત છે સત્તાધાર અને વિસાવદર વચ્ચે। સોરઠની અંદર સત્તાધાર અને વિસાવદરની વચ્ચે એક મોણપરી ગામ છે। આ મોણપરીની અંદર આપા મામા કહી અને એક કાઠી દરબાર રહે છે। એ કાઠી દરબાર છે અડધું ગામ એનું છે, અડધું ગામ ઈ ભોગવે છે, અડધું ગામમાં એના ભાયાતો છે। ત્યારે એને એમ થાય છે કે કાઠી આપા મામા એક થઈ અને આ અડધું ગામની જે ભોગવે છે ત્યારે એના ભાઈઓને થોડુંક અંદરથી ઓલું થાય છે દુશ્મનાવટ જેવું। અને જે આ આપા છે એને એક દીકરી હતી માત્રાવાળાને સોનબાઈ, અને જમીન છે, ખેતી છે, ખેતી કામ કરે છે। ત્યારે એક દિવસ ઈ પોતાના ખેતર છે અને દી આથમવાનો ટાઈમ હતો, દી હજી આથમો નતો, દી આથમવાની તૈયારી હતી। આવા સમયે ખેતરની અંદર બધા માણસો છે, મજૂરો છે, એ કામ કરે છે અને એ આપા છે એ પોતાની વાડીએ ઝૂંપડીએ બેઠા છે અને એને નજર પડી કે આ શેનો અવાજ આવે છે। તો સામે જોયું તો સિંહ અને સિંહણનું બેલાડ જોડલું હાલ્યું આવે છે। એ ધીમે 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 બે હલાવે છે, મસ્તી કરે છે, ગેલ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે અને સિંહ અને સિંહણનું જોડલું છે એ આજે આનંદમાં છે, મોજમાં છે, સુખ ખુશી છે। અને હાલ્યું આવ્યું આવી અને એક ત્યાં નદી હતી, એ નદીની અંદર એ પાણી પીવા માટે થઈ અને એ ઉતરે છે। આ સિંહણ ઘોરમાં છે, એને એમ થાય છે કે સિંહણ છે એ નદીની અંદર પાણી પીવા માટે ઉતરી અને સિંહ ત્યાં ઉભો છે। હવે થયું એવું કે જેવી સિંહણ પાણી પીવા માટે અંદર ઉતરી એવી એનો પગ છે એ ગુનામાં આવી ગયો અને ન્યા એક મોટો મગર હતો, એ મગર હતી એને એનો પગ પકડી લીધો। સિંહણ ખૂબ કોશિશ કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ કે છે ને કે એનું જોર પાણીમાં ન હાલે। મગરનું જોર પાણીમાં આયલું અને સિંહણને ખેંચી ગયો। થોડીક વાર પછી સિંહે જોયું, સિંહ પણ એની વાહે જાય છે તા તો મગર ખેંચીને વહી જાય છે। થોડીક વાર પછી એ સિંહણના જે વમળો હતા એ લઈ જતી હતી, પાણી હલતું હતું, એ બધું શાંત પડી જાય છે અને સિંહણ ખૂબ ક્રોધિત થાય છે। અંદરથી એમ થાય છે કારણ કે બે ખુશીથી હેલા આવતા હતા, મસ્તીમાં હતા, મોજમાં હતા અને એનું જોડલું તૂટ્યું અને સિંહણ વહી ગઈ, મગર ખેંચી ગયો। ત્યારે આ બધી ઘટના છે એ ઝૂંપડીએ વાડીએ બેઠા બેઠા, ખેતરની અંદર બેઠા બેઠા એ આપા જોવે છે અને એને કીધું માણસોને બોલાવી કે તમે બધા ઘરે વૈયા જાવ, આજ આવું થયું છે, સિંહણ ને મગર લઈ ગઈ છે અને જો એ સિંહ છે એ આજ કોઈનું મારણ કર્યા વગર રહે નહીં, એટલે મહેરબાની કરી અને તમે બધા ઘેરે વૈયા જાવ। તે માણસો એમ કહેશે કે બાપુ તમે પણ હાલો, કે ના હું અહીંયા જોઉં છું, હું અહીંયા બેઠો છું, હું મારું ધ્યાન રાખે પણ તમે બધા જાવ। હવે ઈ આ વાત થઈ, આ સિંહણ જે મરી ગઈ, મગર એને લઈ ગઈ, 3 દી ને રાત ઈ નદીના કિનારે સિંહ ઉભો રહે છે ભૂખો ને તરસ્યો અને જોવે છે કે મગર કઈ આવે છે અને 3 દી લગીને આપવા વાળા ઘેરે ન ગયા, ઈ પોતાના ખેતરે રહ્યા। પોતાના ખેતરે જોયા કર્યા કે આ સિંહ શું કરે છે અને એનું ધ્યાન રાખ્યું। ત્યારે બન્યું એવું, 3 દી થયા ને એટલે મગર પાછી બહાર આવી, એ પાણીમાંથી બહાર એને ડોકું કાઢ્યું, સિંહે જોયું પણ સિંહ ગયો નહીં આગળ, ન્યાન ઉભો રહ્યો। પાછી થોડીક મગર આગળ આવી અને એવી એને મગરને ખેંચી, પછી બે બાયધા ઝીકડા, એટલી મગર હારે એને બાંધવાનું થયું, એને હારે બાંધ્યા અને બાંધતા અને બધા જોવે છે માણસો ખેતરમાં ઉભા કે આ શું હાલે છે, બાપુ પણ જોવે છે। ત્યારે એવા બાંધ્યા ને તેમાં એ બાંધવામાં એને મગરને મારી નાખી, મગર મરી ગઈ પણ હામાં બાકોશિયા ને વિકોશિયા ભરવામાં એના નળો છે ઈ સિંહની આંખમાં વાગી ગયા અને એની આંખો બંધ થઈ ગઈ। સિંહ ત્યાં પડી ગયો, લોહી લુહાણ છે, સોલાયો છે, લોહી ઝરે છે અને બધા એમ કે છે કે હવે શું કરવું, આ સિંહ તો કે મરી જાય, પણ આ સિંહ છે, જંગલનો રાજા છે, વનરાવનનો રાજા છે, એની પાસે આપણે માણસને જાવું પણ કેમ કરીને કે એને કઈક આપણે ખાવા દઈએ, કઈક સારવાર કરી। ત્યારે બાપુ છે ને આપા મામા હિંમત કરે છે, હિંમત કરી
અને એની પાસે જાય છે. માણસો ના પાડે છે, ગામના માણસો કે ન જાવ એની પાસે, એ ગમે એમ તો જંગલનું જાનવર છે, એ તમને ખેંચી લે, મારશે તમને, પણ તોય જાય છે. જય એની પાસે આવી, એની પાસે બેહી અને બોલતા બોલતા આવે છે કે અરે રે તને વાગ્યું છે એમ કરીને એનો મીઠો એવો હળવો હળવો હાથ એની કહેવાળી ઉપર ફેરવે છે. ત્યારે સિંહને એમ થાય છે કે કોક મારું આવ્યું છે એમ. ઈ શાંતિથી આમ સૂતો છે અને એને એમ થાય છે કોક મારું આવ્યું છે. ત્યારે હાથ ફેરવતા ફેરવતા આપા મામા એમ કે છે કે લે તારી આંખું નથી, આંખું તારી ફૂટી ગઈ છે, લે તારી ઔષધિ લઈ આવું, લે તારી દવા કરું એમ કરી અને પ્રેમથી એના હાથ ફેરવે છે, એને પાણી પાય છે. પછી થોડાક ઔષધિના જાણકાર હતા, થોડાક પાંદડા લઈ આવી, ઔષધિઓ લઈ આવી, છીપર ઉપર વાટી અને એની જે આંખો હતી એ બરોબર આમ વ્યવસ્થિત ગોઠવી અને એને એના ઉપર એ લોપરી બાંધે છે, પાટો બાંધી દે છે. પછી સિંહ થોડોક ઉભો થાય છે, પાણી પાયું ત્યાં લઈને ઘેરે આવે છે. 8 દી લગીને એને આંખે પાટા બાંધેલા છે અને માલધારીને ત્યાંથી એને એકાદા પશુ મંગવી અને એનો એ ખોરાક પૂરો પાડે છે. અઠવાડિયું થયું ત્યારે ગામના માણસો એમ કે છે કે ભાઈ સિંહને થોડો ઘેરે રખાય કે, પણ 8 દી એને પાટો રાખ્યો, પાછા 8 દી એને પાટા પિંડી કર્યા અને સિંહને રાખે છે. અને સિંહને તો ભાઈ એના પ્રત્યે પ્રેમ ભાવ લાગણી જાય. જેમ એને એની સેવા કરી એમ સિંહને એમ થાય છે કે કોક મારું છે એને મરાય નહીં. અને આમ જાણે બે વાતો કરતા હોય. એની ઘેરે લઈને આવ્યો ને સોનબાઈએ કીધું કે અરે બાપુ આ તમે શું લઈ આવ્યા, કે કોને લઈ આવ્યા તમે, જોવો તમારી પાસે સિંહ હેલો આવે છે. અને એ કે છે હા ભલે આવે. એને ફળિયામાં આપા મામાનો ઢોલિયો ઢળાય, બાજુમાં એની માટે ધડકી પાથરે, એ ધડકી ઉપર સિંહ ઉઈ જાય. આવી રીતે એના ધીમે 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 કરતા બે વચ્ચે દોસ્તી બંધાય છે. 10-12 દીના વાણા વાયા અને એની આંખેથી પાટા છોડ્યા અને સિંહે પેલા વેલા એ આપા મામાને જોયા અને ત્યારથી બે વચ્ચે દોસ્તી બંધાણી. પણ મામા એમ કે છે અરે એ કે તું હવે તારે રસ્તે જા, પણ એ નથી જાતો, ત્યાં રહેશે. પણ એમ કે છે કે ભાઈ તું માલ અમારા જે માલધારી છે એના ઢોરને તું ન ખાતો, હવે તું તારો ખોરાક જાતે મીંડ ગોતવા. તઈ કાયમ હાંજ પડે સિંહ વયો જાય છે. જય મારણ કરી પોતાનો ખોરાક લઈ અને પાછો આવી અને આપા મામા છે એના ઢોલિયા પાસે આવીને હુઈ જાય છે. અને કાયમ એની ભેગો જ રહે, વાડીએ જાય તો વાડીએ જાય, ઘેરે આવે તો ઘેરે આવે. એની દોસ્તી જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો જાય અને એના ઓઠીંગણું થાય. ગામના માણસો વાતું કરે કે જોવો તો ખરા કે સિંહને ને આપા મામાને કેવી દોસ્તી છે. હવે મેં તમને શરૂઆતમાં વાત કરી કે જે અડધું ગામ એના બીજા ભાઈ તો ભોગવતા હતા, એને આની દુશ્મનાવટ હતી, એ આને મારી નાખવાનું વિચારતા હતા. ઘણી વાર પ્રયત્ન કર્યા, ઘણી વાર એને જોયું કે ક્યારે મોકો મળે અને ક્યારે આના ઉપર હુમલો કરી. એકવાર એવું બન્યું કે એને એમ થયું આપણે એને મારવા જાય, એના ઉપર હુમલો કરવા જાય અને સિંહ જાગી જાય તો આપણને મારી નાખે. તો એ એકવાર બન્યું એવું કે સિંહ તો રોજ રાતે પોતાની ખોરાકની શોધમાં નીકળી જતો, વનવગડાની અંદર ગીરની અંદર વયો જતો. અને એ ગયો અને વાહેથી 5 માણસો વંડી ઠેકીને આવવાની તૈયારીમાં. પણ થયું એવું, વંડી ઠેકીને આવ્યા, હાથમાં ભાલા છે, તલવારો છે અને એને ખાટલાની ફરતે ઘેરાઈ ગયા છે. અને આ બાજુથી સિંહને આવું આજે ને વેલું મારણ કર્યું હતું એટલે વેલો ઘેરે આવતો રહ્યો. જેવું આવીને જોયું કે ઓહો કે આપા મામાના ફરતે તો એના માણસો ગોઠવાઈ ગયા છે ને આ અડધી રાતે કેમ માણસો હાથમાં ભાલા તલવાર લઈને ઉભા છે. અને એવો ઈ ઘુરકો એની માથે ત્રાડ્યુકો અને પાંચેયને બેને તો ભોં ભેગા કરી દીધા, 2-3 ભાગી ગયા, 2-3 ને મારી નાખ્યા. અને તઈ આપા વાળાને એમ થયું કે ના ના મેં એને જીવનદાન આપ્યું હતું તો એને આજ મારી રક્ષા કરી. અને એની દિન પ્રતિદિન દોસ્તી ગાઢ બનતી જાય છે. સમય વીતો ગયો અને એક દિવસ એવો આવ્યો કે જે સિંહને જેને નવું જીવન આપ્યું હતું એનું અવસાન થાય છે. એનું અવસાન થાય છે. સિંહને ખૂબ દુઃખ લાગે છે કારણ કે એની દોસ્તી એવી થઈ ગઈ હતી. વિચાર તો કરો, એ વનવગડાનો એ રાજા સિંહ એ આ માણા હારે રહેતો હતો ત્યારે એની સ્મશાન યાત્રા નીકળે છે. અને એની સ્મશાન યાત્રા નીકળે છે, ગામના માણસો એની સ્મશાન યાત્રામાં જોડાણા છે ને આ સિંહ પણ એની હારે જોડાણો છે. જે એની સ્મશાન યાત્રા હોય, જ્યાં એની હાલી જતી હતી સ્મશાન યાત્રા, એમાં આગળ જે એની ઠાઠડી હતી ને એની આગળ એની બાજુમાં જ આ સિંહ આગળ હેલો જતો હતો. બધા ગામ કોઈની રંજાડ કોઈ દી નહોતી કરી સિંહે, કોઈ દી ગામનું ઢોર ઢાખર માર્યું નહોતું, ઘેટા બકરા માર્યા નહોતા, કોઈ માણસોને કોઈ દી એને રંજાડ કરી નહોતી. આ સિંહ એની હારે હેલો જાય છે, વાહે માણસો પણ હેલા આવે છે. અને આવી સ્મશાન યાત્રા નીકળી, સ્મશાને ગયા, અગ્નિદાહ આપ્યો અને સ્મશાન યાત્રાને અગ્નિદાહ આપ્યા પછી એની જયારે ઈ અગ્નિદાહ પૂરો થયો, બધા માણસો ગામ બાજુ વળ્યા અને સિંહ છે એ તે દી વનવગડાની અંદર વયો ગયો.
કારણ કે એને તો આ મામા હારે દોસ્તી હતી, મામા વાળા હારે દોસ્તી હતી, અને જેવું એને મૃત્યુ થયું અને વિચાર કરો એ ઠેઠ સ્મશાન સુધી ભેગો ગયો, અને જેવી એની સ્મશાન એનું પૂરું થયું એની દેહ ક્રિયા, ત્યારે એ માણસો, ગામના માણસો ગામ બાજુ આવેલા, અને સિંહ તેથી વનવગડાની અંદર વયો ગયો. વિચાર કરો, આ સત્ય ઘટના છે કે એક સિંહની દોસ્તી કેવી હોય, એક એની વફાદારી કેવી હોય. તો આ હતી મોણપરી ગામના સિંહ અને એક બાપુના દોસ્તીની વાત.